અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને લઈ અને વેપારી મહાસંઘ દ્વારા પત્ર લખાયો છે। વેપારી મહાસંઘે સીએમ અને રાજ્ય વેરા કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં ગ્રાહકો માટે ઈ કૂપન અને ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત કરવાને લઈ અને આ પત્ર લખાયો છે। ઈ કૂપન તેમજ ડિસ્કાઉન્ટની ફેસ્ટિવલ સફળ થશે તેવું વેપારીઓનું માનવું છે। ત્યારે ગિફ્ટ સ્કીમની અંદર જે અભાવ છે ફેસ્ટિવલની અંદર તેનો ફિયાસ્કો થવાની ભીતિ છે તેવું તેમનું કહેવું છે। ફેસ્ટિવલમાં વેપારીઓ અને ગ્રાહકોને જીએસટીમાં છૂટ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। વેપારીઓને નક્કી સમયગાળા માટે ટેક્સમાં છૂટ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। શોપિંગ ફેસ્ટિવલમાં ભેદભાવના વેપારી મહાસંઘ દ્વારા આક્ષેપ થયા છે। ત્યારે વેપારી મહાસંઘના પ્રમુખ મેઘરાજ ડોડવાણીનું નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે અને જેઓ કહી રહ્યા છે કે પૂર્વ અમદાવાદમાં બોર્ડના ઠેકાણા જ નથી। પૂર્વ અમદાવાદમાં અનેક રિટેલ બજારો છે। રિટેલ બજારના વેપારીઓએ પ્રોત્સાહન આપવું જરૂરી છે। પૂર્વ અમદાવાદમાં પણ ફેસ્ટિવલ માટેના બોર્ડ લગાવવામાં આવે તેવી પ્રમુખ દ્વારા માંગ કરાઈ છે। 18% जीएसटी છે, એમાં 50% રાહત આપો। અગર સમજો કે 5% છે તો 2% રાહત આપો। એવી રીતે જેવી રીતે 12% છે તો 12% તો રહ્યો નથી, બે સેલિબ્રેટ છે તો એમાં રાહત આપશે તો વેપારીઓને એક સારો મેસેજ આવશે અને વેપારીઓને નાના વેપારીઓને સાથે રાખો। મોટા ઓલ અમદાવાદમાં તમારે એક જ બોર્ડ તમે જોવામાં ના આવે। એવા મોટા માર્કેટો જે લોકોનું ટર્નઓવર 50-100 200 કરોડ રૂપિયા છે ત્યાં બોર્ડ નથી લગાયા। તો અમારી સરકારે અમે હાથ જોડી વિનંતી કરી છે કે ખર્ચો કરો, એનો સદુપયોગ થાય। એ અમારા પૈસા છે, અમારા ટેક્સના પૈસા છે, એનો લાભ અમારે મળવા જોઈએ।